મિત્રો આપ જોઈ રહ્યા છો અહીંયા આપણે આજે એક ડ્રેગન ફ્રૂટના ફાર્મમાં આવ્યા છીએ જે એક ખેડૂતનું ડ્રેગન ફ્રૂટનું ફાર્મ છે। બાજુમાં તમે જોઈ રહ્યા છો ત્યાં આગળ તાઇવાન પિંક જામફળી બી એમણે કરેલી છે। અહીંયા મિત્રો ખાસ બાબત એ છે કે જ્યારે તમે માર્કેટમાં મોટા મોટા ડ્રેગન ફ્રૂટ જોવા મળે છે, લોકો જીબ્રેલિક એસિડ મારી અને એની સાઇઝ વધારીને માર્કેટમાં વેચતા હોય છે, પણ એનો જોવો એવો ટેસ્ટ હોતો નથી। આજે લોકો ડ્રેગન ફ્રૂટને શરૂઆતમાં બહુ જ ઇન્ટેક કરતા હતા, હમણાંથી અવોઇડ કરવા માંડ્યા છે બિકોઝ ઓફ ઇટ્સ ટેસ્ટ। પણ આજે આ ખેડૂત આપણી સાથે છેલ્લા 2 વર્ષથી સંકળાયેલા છે। આપણે એમનું આ કન્સલ્ટિંગ આપણી ગૌશાળાની પ્રોડક્ટો દ્વારા જ થાય છે। એમાં ફોર્મ્યુલા નંબર 1 આપણે ગવ્યામૃત આપીએ છીએ, પાક સંજીવની અર્ક આપીએ છીએ। આ ટાઈપની 2-3 પ્રોડક્ટો દ્વારા આપણે અને પેસ્ટ નિયંત્રણ માટે બી આપણે એમને ઓર્ગેનિક જ આપણી બેક્ટેરિયાને રિલેટેડ જ પ્રોડક્ટો આપીએ છીએ। એટલે એમની મીઠાશ છે તમને કદાચ અહીંયા સાઇઝ માર્કેટની છે એટલી જોવા નહીં મળે, સાઇઝ થોડી એના કરતાં નાની હશે, બટ એટલી બી નાની નથી, કમ્પેરેબલ બહુ જ સારી છે। પણ છતાં બી તમને કદાચ એટલું મોટું જે તરબૂચની જેમ જોવા નહીં મળે, સાઇઝ રૂટીન જેમ કે આજે જે તમને રાજાપુરી મેંગોથી થોડી નાની સાઇઝ જેવા જોવા મળશે, પણ એનો ટેસ્ટ એટલો જ સરસ છે કારણ કે એની અંદર કોઈ પણ એવું પોઈઝનિક વસ્તુ નાખી નથી જેથી આ ટેસ્ટ મેન્ટેન રહે છે। અને પ્રોડક્શન બી નંબર ઓફ અગર તમે કેજીમાં ગણો તો સારામાં સારું પ્રોડક્શન આપે છે। અહીંયા તમે જોઈ રહ્યા છો ફ્લાવરિંગ બી ફૂલ ફ્લેજમાં છે, એમ તમે નાની સાઇઝ બી નથી જોવા, જો આ સાઇઝ બની રહ્યું છે આનાથી બી મોટી સાઇઝ થાય છે। પણ માર્કેટમાં જે લોકો ફુલાવીને આપે છે તો તમે એની સાથે કદાચ આને કમ્પેર કરો તો ટેસ્ટ વાઇઝ અત્યાર સુધીમાં સૌથી બેસ્ટ જેનો ટેસ્ટ કહી શકાય એ આ ડ્રેગન ફ્રૂટમાં છે। સેમ વસ્તુ છે એમની આપણે આ ફાર્મ છે સાથે સંકળાયેલું છે, પોતે સંપૂર્ણ ઓર્ગેનિક કરે છે અને આપણી સાથે આપણી ખેત સુધારક જે છે આપણી સંત ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટની જે પ્રોડક્ટો છે આપણી ગૌશાળાની યુઝ કરે છે પોતે। આ એમનું આંબાનું ફાર્મ આપ જોઈ રહ્યા છો। આ બી સરસ મજાની એમણે અલગ અલગ કેસર છે, દશેરી છે, તેમજ અમુક વચ્ચે એમણે રાજાપુરી બી કરેલી છે। તો આ એક સુંદર ફાર્મ છે એમનું આંબાનું, આને બી તેઓ મેન્ટેન કરી રહ્યા છે ઓર્ગેનિક પ્રોડક્ટ્સથી। એમાં વચ્ચે ડિસીઝ આવ્યો હતો આંબાની અંદર, પણ અત્યારે આપણે એને બાયોપેસ્ટિસાઇડ યુઝ કરી આપણી ગૌશાળાની પ્રોડક્ટથી જ કંટ્રોલ કરી દીધો છે। શરૂઆતમાં તમે જુઓ તો આવા પત્તાને ડોટ્સ થઈ જતા હતા અને બધા જ પત્તા સુકાતા હતા, આ રીતનો રોગ છે। અત્યારે અમે આના નિદાન માટે આવ્યા છીએ અને આને બહુ જ જલ્દી કંટ્રોલ કરવાનો પ્રયાસ કરીએ છીએ, પણ આની અંદર કોઈ પણ કેમિકલ પેસ્ટિસાઇડ નથી યુઝ કરવાના, નેચરલ ફોર્મમાં એને કંટ્રોલ કરશું। આપ જોઈ રહ્યા છો, જય ગૌ માતા।